મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસીની અંદર મિત્રો જે હેલ્પરની ભરતી આવી છે તેના માટે કેટલાક અગત્યના પ્રશ્નો છે આપણે આજના વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયો છે તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। એપ્લિકેશન ન ડાઉનલોડ કરેલી હોય તો તમને લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાં પણ વિશેષ મિત્રો મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ છે મૂકવામાં આવેલી છે જીએસઆરટીસી હેલ્પરને લગતી, તો ખાસ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મિત્રો ગ્રાઇન્ડિંગ કરતી વખતે છે આપણને શું વાપરીએ છીએ? તો કે ગ્રાઇન્ડિંગ કરતી વખતે છે આપણે સેફ્ટી ગોગલ છે વાપરીએ છીએ। એના પછીનો બીજો પ્રશ્ન છે મિત્રો કે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ જેવા ઝડપી છે સળગી જાય તેવા પદાર્થમાં આગ બુઝાવવા માટે છે આપણે કયા પ્રકારનો છે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરીએ છીએ? તો મિત્રો અહીંયા જે ફાયર એક્સટિંગ્વિશર આવે છે એના ક્લાસ આવે છે, તમને એ પ્રકારનો આવે, બી પ્રકારનો આવે, સી પ્રકારનો આવે અને ડી પ્રકારનો આવે। આની અંદર ઓલવવા માટે આપણે રેતી છે, બરાબર, પાણી છે, આનો ઉપયોગ કરી શકીએ છીએ। ક્લાસ એ ની અંદર જે કોની અંદર આગ લાગે તો કે ભાઈ કાગળની અંદર લાગે, ઘાસની અંદર જેવા કે આગ લાગી હોય, બરાબર, તો આપણે રેતી અને પાણીનો ઉપયોગ કરીએ છીએ। ક્લાસ બી પ્રકારની જ્યારે આગ લાગે છે મિત્રો તેની અંદર આપણે CO2 નો ઉપયોગ કરીએ છીએ। ક્લાસ સી પ્રકારની આગ લાગે છે તેમાં પણ CO2 છે, પછી ડીસીપી છે, ડ્રાય કેમિકલ પાવડર। અને ડી પ્રકારની જે આગ છે ને મિત્રો એ ક્યાં લાગે છે તો કે ઇલેક્ટ્રિકલી પેનલ હોય તે જગ્યાએ લાગતી હોય છે, હેલ્પર માટે વિશેષ ઉપયોગ થશે ને તમામ પ્રકારની અંદર કે આ જે લાગે છે સામાન્ય વસ્તુની અંદર આગ લાગે છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આની અંદર આપણે શું કરશું ઉપયોગમાં તો કે ભાઈ CO2 થી છે આગ ઓલવી શકાશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે। અને ડીસીપી પણ આવે છે, એનું પૂરું નામ પૂછાય તો યાદ રાખજો, ડ્રાય કેમિકલ પાવડર। ઇલેક્ટ્રિકલ પેનલની અંદર લાગે તો છે મિત્રો એ ક્લાસ ડી પ્રકારની આગ હોય છે। આગળ જોઈએ મિત્રો પંચ છે શેમાંથી બનાવવામાં આવે છે? પંચ છે કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તો કે પંચ છે મિત્રો એ હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન છે મિત્રો જે એસઆઈ પદ્ધતિની અંદર લંબાઈનો એકમ જણાવો। એસઆઈ પદ્ધતિની અંદર લંબાઈનો એકમ તમને પૂછાય તો યાદ રાખજો મીટર છે। તમને અગાઉની પરીક્ષામાં પણ એક પ્રશ્ન પૂછાઈ ગયા હતા મિત્રો, અહીંયા રાશિના બે પ્રશ્ન પૂછાય છે, એક યાદ રાખજો એક સદિશ રાશિ, આ પ્રશ્ન છે આમાંથી હોઈ શકશે, વિશેષ પ્રશ્ન હશે જ, બરાબર, એક સદિશ રાશિનો પ્રશ્ન હશે, આ તમે નોંધી લેજો, બરાબર, રાશિ। અને બીજો એક હશે એક અદિશ રાશિ, અગાઉ પણ પૂછાઈ ગયેલો છે, બરાબર, આ પ્રશ્ન અદિશ રાશિ। તો આમાં તમને સમજાવું કે તમે લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો। ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે, તો ખાસ કરી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા। આની અંદર એક કે સદિશ રાશિ એટલે શું કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે, ખાસ યાદ રાખજો, દર્શાવવા માટે છે એ મૂલ્ય, આની અંદર મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે ને તો સદિશ। અદિશ એટલે શું કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડતી હોય, આમાં ફક્ત ને ફક્ત મૂલ્યની જ જરૂર પડતી હોય ને એને અદિશ રાશિ કહેવાય। હવે તમને આમાં કઈ કઈ રાશિ આવી શકશે? ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ભાઈ સદિશ રાશિના ઉદાહરણ આપું, અદિશના, પેલા અદિશના ઉદાહરણ આપું કે અદિશ છે એમાં કઈ કઈ રાશિ હોય એ તમને સમજાવું। તો કે અદિશની અંદર છે કઈ કઈ રાશિ હશે તો કે ભાઈ દળ છે, બરાબર, અંતર છે તો કેમાં આવશે તો કે અદિશમાં આવશે, બીજું દળ તો કે એ પણ કેમાં આવશે તો કે અદિશમાં આવશે। પછી તમને કહું સમય તો કે સમય પણ કેમાં આવશે તો કે સાહેબ સમય પણ અદિશમાં આવશે। ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ કેમાં આવે તો કે ક્ષેત્રફળ છે એ પણ કેમાં આવશે તો કે અદિશમાં આવશે। એના પછી વાત કરું તમને ઘનફળની, ઘનફળ પણ કેમાં આવશે તો કે ઘનફળ પણ અદિશમાં આવશે, બરાબર। ત્યારબાદ વાત કરું ઉષ્ણ તાપમાન, ઉષ્ણ તાપમાન કેમાં આવશે? ઉષ્ણ તાપમાન, બરાબર, ઉષ્ણ તાપમાન પૂછાય તો યાદ રાખજો એ પણ કેમાં આવશે? ઉષ્ણ તાપમાન જે એ પણ એ અદિશમાં આવશે। પછી વાત કરીએ બળની, તો બળ છે ને હવે જે યાદ રાખજો કે અહીંથી બળ પૂછાય ને તમને પરીક્ષામાં બળ, તો બળ છે ને એ સદિશ રાશિ છે, આ યાદ રાખજો, બળ છે એ કેવી છે તો કે સદિશ રાશિ છે। બળ પૂછાય, વેગ પૂછાય, બરાબર, પરીક્ષામાં વેગ પૂછાય, પ્રવેગ પૂછાય, પરીક્ષામાં આના એકમો પણ પૂછાશે, દબાણ છે, આ દબાણ પર સદિશ રાશિ છે, બરાબર, વર્ક છે, કાર્ય, બરાબર, વર્ક છે, પછી પાવર છે, આ બધી રાશિ છે એ કેવી છે તો કે એનર્જી છે, આ બધી સદિશ રાશિઓ છે, આને યાદ રાખી લેજો, બરાબર। પાવરનો એકમ પૂછાય, કાર્ય કરવાનો દર એટલે પાવર કહેવામાં આવે છે। વેગનો એકમ પૂછાશે, વેગનો એકમ શું થશે? સાવ સહેલો છે, વેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, એના પછીનો પ્રશ્ન કે 1 ઇંચ બરાબર કેટલા મીમી થાય છે?
એના પછીનો છે 1 ઇંચ બરાબર કેટલા મીમી થાય છે. આ પણ પ્રશ્ન તમને પૂછી શકાશે. વિશેષ એકમોમાંથી પૂછાશે, મીમીમાં કન્વર્ઝેશનમાં તમને પૂછાશે. ખાસ એક બીજો પ્રશ્ન યાદ રાખજો કે તમને અહીંયાથી બીજા ઉદાહરણ આપું કે ભાઈ તમને ક્યારેક એમ પૂછાય કે 12 ઇંચ બરાબર છે તો કે 1 ફૂટ થશે. 12 ઇંચ બરાબર શું થાય? 1 ફૂટ થાય. 3 ફૂટ હોય બરાબર ત્યારે શું થાય તો કે સાહેબ 1 વાર થશે. 3 ફૂટ બરાબર 1 વાર થાય. પછી બીજો એક પ્રશ્ન 760 છે ને એ તમારા વાર હોય ને વાર ત્યારે 1 માઇલ થાય. શું થાય તો કે 1 માઇલ થાય. હવે બીજો એક પ્રશ્ન પણ પૂછી શકાય કે 22 વાર બરાબર છે એ શું થાય તો કે 22 વાર બરાબર 1 ચેઇન થશે. આ પ્રશ્ન યાદ રાખજો. અહીંયા તમને 1 ઇંચ બરાબર પૂછ્યું છે તો કે એમાં જે મીમી કેટલા થશે તો કે ભાઈ 25.4 મીમી થશે. હવે 1 ઇંચ બરાબર સેન્ટીમીટર પૂછ્યું હોય તો તમને સેન્ટીમીટર તો કે સાહેબ 1 ઇંચ બરાબર સેન્ટીમીટર થાય 2 પોઈન્ટ કેટલા થાય 54 થાય. હવે કદાચ ને તમને 1 ફૂટ બરાબર સેન્ટીમીટર પૂછ્યા હોય તો 1 ફૂટ બરાબર છે સેન્ટીમીટર કેટલા થાય તો કે ભાઈ 30.48 જેટલા થાય. 1 ફૂટ બરાબર તમને પરીક્ષામાં એમ પૂછાય કે ભાઈ 1 ફૂટ બરાબર મીટર કેટલા થાય તો કે ભાઈ મીટર થશે 0. કેટલા થાય 30.48. તમને એમ પૂછાય કે ભાઈ 1 માઇલ બરાબર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 1 માઇલ બરાબર કેટલા થશે તો કે 1 માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય તો કે યાદ રાખજો 1.609. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. 1 માઇલ બરાબર કિલોમીટર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો. તમારે હજી આવા પ્રશ્ન જોતા હોય તો નીચે કોમેન્ટ કરજો તો આખી સિરીઝ છે હું બનાવીને આપીશ. ચાલો, હથોડીની સાઈઝ છે શેની ઉપર નક્કી કરી શકાય છે તો કે ભાઈ વજન ઉપરથી હથોડીની સાઈઝ છે નક્કી કરી શકાતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, હથોડીનો હાથો છે કયા ભાગમાં ફિટ થતો હોય છે તો કે હથોડીનો હાથો છે ભાઈ એ આઈ હોલ ની અંદર, જે આઈ હોલ આવે છે એની અંદર હોલમાં ફિટ થતું હોય છે. ચીઝલ છે કેવા પ્રકારનું ટૂલ છે? ચીઝલ આવે છે મિત્રો એ કેવા પ્રકારનું ટૂલ છે તો કે ચીઝલ છે ને ભાઈ કટિંગ ટૂલ પ્રકારનું છે. બરાબર. TPI નું પૂરું નામ જણાવો. TPI એટલે ભાઈ તો કે ટીથ પર ઇંચ. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે કે RPM નું આખું નામ જણાવો. રિવોલ્યુશન પર મિનિટ. RPM સમજાવો. RPM એટલે શું થાય? RPM છે ને મિત્રો મેઝર કેના દ્વારા થાય તો કે ટેકોમીટર દ્વારા. ટેકોમીટર છે ને એનાથી આપણે સ્પીડ, હવે સ્પીડ જો વાહનની સ્પીડ માપવી હોય તો સ્પીડોમીટર થાય. સ્પીડોમીટર થી આપણે વાહનની સ્પીડ માપીએ, પણ કોઈ ફરતી મોટર હોય, મોટરની સ્પીડ માપવી હોય તો કેના દ્વારા તો કે ટેકોમીટર. ડિજિટલ અને એનાલોગ બે પ્રકારના ટેકોમીટર આવે છે. જે સ્પીડ છે કદાચ ને તમને RMS પૂછાય બરાબર, તો RMS એટલે રૂટ મીન સ્ક્વેર. તમે લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે, તો ખાસ કરીને આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા થશે. RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ થશે. આગળનો પ્રશ્ન જોઈએ, હોલમાં આટા પડવા માટે કોનો ઉપયોગ થશે તો કે ભાઈ ટેપનો થશે. બરાબર. હોલમાં આટા પડવા માટે. વર્નિયર કેલિપરનો લઘુત્તમ માપ શક્તિ કેટલી છે તો કે 0.02 mm છે. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ, બ્રિટિશ પદ્ધતિની અંદર વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે તો કે ભાઈ 0.001 છે. હવે બ્રિટિશ અને મેટ્રિક ની અંદર એક તમને HP માં એક પ્રશ્ન પૂછી જાય કે 1 HP બરાબર બ્રિટિશ પદ્ધતિમાં કેટલા વોટ થાય? આ એક પ્રશ્ન પૂછાય. બ્રિટિશ આવે ને તો યાદ રાખજો 746 વોટ થાય. મેટ્રિક આવે બરાબર તો યાદ રાખજો 700 ને કેટલા થશે? 735.5 વોટ થશે. 735.5 મેટ્રિક પદ્ધતિમાં થશે. આગળ યાદ રાખીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, IC એન્જિન નું આખું નામ જણાવો મિત્રો. ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન છે એનું પૂરું નામ થશે. નેક્સ્ટ જોઈએ મિત્રો, EC એન્જિન નું પૂરું નામ એક્સટર્નલ કમ્બન્શન એન્જિન છે એ થશે. નેક્સ્ટ જોઈએ મિત્રો, SI એન્જિન ની અંદર છે જે SI એન્જિન નો વિશેષ એનું પૂરું નામ શું છે તો કે ભાઈ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. SI એન્જિન માં પૂછાય તો. પછી CI એન્જિન નું આખું નામ શું થશે તો કે કમ્પ્રેસર ઇગ્નિશન એન્જિન થશે મિત્રો. ઇગ્નિશન એન્જિન થશે. પછી એર કુલ્ડ એન્જિન છે શેના દ્વારા ઠંડુ કરવામાં આવે છે? એર કુલ્ડ એન્જિન છે કેના દ્વારા ઠંડુ કરવામાં આવે તો કે હવા દ્વારા. એર હોય તો ભાઈ હવા દ્વારા. બરાબર. વોટર કુલિંગ આવે, એર કુલિંગ આવે, અલગ અલગ કુલિંગ દ્વારા છે વિશેષ ઠંડુ કરવામાં આવતું હોય છે. એના પછીનો એક પ્રશ્ન જોઈએ કે ભાઈ CNG નું પૂરું નામ જણાવો. કોમ્પ્રેસર નેચરલ ગેસ. LPG આવે તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવશે. બરાબર. BDC નું પૂરું નામ જણાવો. BDC એટલે શું થાય તો કે ભાઈ બોટમ ડેડ સેન્ટર. BDC છે બોટમ ડેડ સેન્ટર થશે. એના પછીનો એક પ્રશ્ન જોઈએ મિત્રો, TDC નું પૂરું નામ જણાવો. TDC એટલે શું થાય તો કે ભાઈ ટોપ ડેડ સેન્ટર થશે. ટોપ ડેડ સેન્ટર થશે.
4 સ્ટોક એન્જિનમાં છે એ ક્રેન્કશાફ્ટ છે કેટલા આટામાં પાવર મળે છે એને, કેટલા આટામાં, તો કે ભાઈ 2 આટામાં એને પાવર મળતો હોય છે. નેક્સ્ટ જોઈએ, કયા સ્ટોક દરમિયાન છે જે એક્ઝોસ્ટ સ્ટોક છે વાલ ખુલ્લો રહે છે, તો કે ભાઈ જે એક્ઝોસ્ટ માં ખુલ્લો રહે છે. એના પછીનો જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, જે ક્રેન્કશાફ્ટ કરતા કહેવાય ને કે જે ક્રેન્કશાફ્ટની ગતિ છે કેટલી હોય છે, ક્રેન્કશાફ્ટ કરતા છે કેમશાફ્ટની ગતિ કેટલી હોય છે, તો કે ભાઈ એના કરતા એની અડધી ગતિ હોય છે. એન્જિનનો કયો ભાગ છે પાવર સ્ટોક દરમિયાન છે થયેલા પાવરનો સંગ્રહ કરે છે અને બાકીના 3 સ્ટોક દરમિયાન છે ક્રેન્કશાફ્ટને પાવર આપે છે, તો કે ભાઈ જે ફ્લાય વ્હીલ દરમિયાન. નેક્સ્ટ જોઈએ મિત્રો, એના પછીનો પ્રશ્ન છે, 2 સ્ટોક એન્જિનમાં છે કેમ શાફ્ટ કેટલા આટા ઉપર છે પાવર ઉત્પન્ન કરે છે, તો કે એમાં આવશે મિત્રો જવાબ આપણે દરેક આટામાં. જે લોકો હજી ફ્રી લેક્ચરમાં જોડાવાના બાકી છે તો ફ્રીમાં જોડાવવું હોય તો આપણો અનએકેડમીના માધ્યમ ઉપર છે મિત્રો દરરોજ છે એ સાંજે 6:15 અને 8:15 સવારે આ ફ્રી લેક્ચર આવે છે. એના માટે તમારે કરવાનું કાંઈ નથી, વોટ્સઅપનું ગ્રુપ આપેલું છે ડિસ્ક્રિપ્શનમાં, તે વોટ્સઅપના ગ્રુપમાં અત્યારે જોઈન થઈ જાઓ, બરાબર. એટલે તમને વિશેષ એક લિંક મળી જશે વોટ્સઅપમાં, દરરોજના દરરોજ ફ્રી લેક્ચરની આવશે. દરરોજ સવારે 8:15 લેક્ચર આવશે 1 કલાકનો, બાકી આવશે 6:15, બરાબર. ફ્રી લેક્ચર છે દરરોજ આવશે વિશેષ, તો આના માટે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. 2 સ્ટોક પેટ્રોલ એન્જિનમાં છે સક્શન દરમિયાન એન્જિન શું ખેંચાય છે, તો કે ભાઈ હવા અને પેટ્રોલ ખેંચે છે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ડીઝલ શેના લીધે છે સળગે છે, ભાઈ ડીઝલ કેના લીધે, તો કે ગરમ હવાને લીધે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો, ખાસ તમે જો કોમેન્ટ કરશો નીચે કે તો આવી ટેસ્ટ છે હજી પણ આપણે આગળ બનાવી દઈશું. ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે, તો કે ભાઈ 14:1 થી લઈ અને 22:1 નો રેશિયો હોય છે. પેટ્રોલ એન્જિનમાં છે કમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે, તો કે ભાઈ એમાં હોય છે 7:1 થી લઈને 10:1 નો રેશિયો હોય છે. આજના વિડીયોની અંદર એટલું રાખીએ, તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. વિશેષ છે આના પછીનો નેક્સ્ટ વિડીયો પણ ટૂંક સમયમાં બનાવી દઉં અને વિશેષ સમજાવું છું, બરાબર. વર્કશોપના વિશેષ પ્રશ્ન છે આવનારી પરીક્ષા માટે હશે ને હશે. વર્કશોપમાંથી ખાસ યુનિટોમાંથી પ્રશ્ન આવશે તો એનું વિશેષ સમજાવીશ. ખાસ એક યાદ રાખજો, બરાબર. ઝડપ અને વેગના પણ પ્રશ્ન હશે. ઝડપનો એક પ્રશ્ન યાદ રાખી લ્યો, ઝડપ માટે પરીક્ષામાં પૂછાઈ જાય એવો પ્રશ્ન એક વિશેષ છે, બરાબર. કે ઝડપમાંથી તમને પૂછાશે કે એનું સૂત્ર પૂછી શકાય પરીક્ષામાં. ઝડપની અંદર છે વિશેષ તમને એક સૂત્ર પૂછી શકાશે. ઝડપ એટલે શું થાય, તો કે ભાઈ એની અંદર છે અંતરના છેદમાં સમય. ઝડપ એટલે અંતરના છેદમાં સમય. આ એક સૂત્ર યાદ રાખજો, આમાંથી પણ પ્રશ્ન પૂછાશે. તો વિડીયોને અહીંયા લગન રાખીએ છીએ. તમારા મિત્રોને ખાસ શેર કરજો અને વિડીયોની નીચે કોમેન્ટ કરજો કે સાહેબ ગમે છે તો આપણે નવો વિડીયો તરત જ બનાવી દેશું. તમારી કોમેન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે અને વિડીયોને લાઈક કરવાનું એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને સાવ ફ્રી છે બિલકુલ. એટલે કોઈ પણ જાતનો ચાર્જ પણ નથી ભરવાનો. તો શેર કરો બીજા મિત્રો અને બીજા લોકો પણ જે તૈયારી કરે છે મિકેનિકલ હેલ્પર માટે વિશેષ ટેસ્ટ સિરીઝ. લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલી છે, તો ખાસ કરી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. આગળનો પ્રશ્ન છે મિત્રો 31મો પ્રશ્ન છે, જે અગાઉ આપણે 2 ટેસ્ટ સિરીઝ છે અને પેલા મૂકેલી છે. ન જોયું હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હું આપી દઈ. સ્પાર્ક પ્લગ છે એ શેમાં ફિટ થાય છે, એના પછીનો પ્રશ્ન છે સ્પાર્ક પ્લગ છે તો કે મિત્રો સી હેડની અંદર છે સ્પાર્ક પ્લગ ફિટ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો વાલ્વ ક્લિયરન્સ છે એ શેના વડે ચેક કરવામાં આવે છે. વાલ્વ ક્લિયરન્સ છે એ શેના વડે ચેક કરવામાં આવે છે, તો કે ફિલર ગેજ વડે ચેક કરવામાં આવે છે. પિસ્ટન અને ક્રેન્કશાફ્ટ છે એનું જોડાણનું કાર્ય છે કોણ કરે છે, તો કે એ છે મિત્રો કનેક્ટિંગ રોડ છે, કનેક્ટિંગ રોડ આવે છે એ કરે છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે મિત્રો બોર ગેજ વડે છે શું માપવામાં આવે છે. બોર ગેજ વડે છે તો કે સિલિન્ડર અને એનો ડાયામીટર છે માપવામાં આવે છે. નીચેનામાંથી કયો એક ભાગ છે મૂવેબલ ભાગ છે, તો કે પિસ્ટન, ઓઇલ ફિલ્ટર છે, ડીઝલ ફિલ્ટર છે કે સ્પાર્ક પ્લગ. તો મિત્રો મૂવેબલ છે તમને ખબર છે, પિસ્ટન છે એ વસ્તુ શું છે તો કે મૂવેબલ છે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો જેમ ઓઇલની વિસ્કોસિટી વધે તેમ ઓઇલનું ગ્રેડ છે એ શું થશે, કાં વધશે કાં ઘટશે, શું થશે તો કે મિત્રો વધશે. એન્જિનના લુબ્રિકેશન માટે છે ખાલી જગ્યા વાપરવામાં આવે છે. કયું જે લુબ્રિકેશન માટે, તો કે SAE40 વાપરવામાં આવે છે. વહેતા નળમાંથી જે અવરોધનો પ્રવાહ છે એનો ગુણધર્મ ખાલી જગ્યા તરીકે છે એ આપણે વધુ જાણીતો છે. એનામાંથી છે એને વિસ્કોસિટી આવે છે. ખાલી અવરોધ પૂછાણો હોય મિત્રો તો રેઝિસ્ટન્સ કદાચ ઇલેક્ટ્રિકલી ભાષામાં પૂછાણો હોય, હેલ્પરમાં પ્રશ્ન પૂછી શકાય તો અવરોધ છે એનો એકમ શું થશે, તો કે એમાં એકમ આવશે ઓહમ આવશે. એના પછીનો પ્રશ્ન છે એન્જિનમાં ઓઇલનું લેવલ છે એ કયા
દર્શાવે છે? તો કે ભાઈ એમાં દર્શાવે છે, જે ભાગ દર્શાવે છે ઓઇલનું એન્જિન છે, બરાબર, એન્જિનમાં જે ઓઇલ હોય છે, એન્જિનમાં ઓઇલનું લેવલ છે કયો ભાગ દર્શાવે છે મિત્રો? તો કે ડીપસ્ટિક છે એ દેખાડે છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, ઓઇલ ફિલ્ટરનું કાર્ય શું હોય છે? ઓઇલ ફિલ્ટર છે તો એનું કાર્ય શું છે મિત્રો? તો કે ઓઇલ ગાળવાનું છે એનું કામ હોય છે. ઓઇલ ફિલ્ટરનું કાર્ય શું છે? ઓઇલને ગાળવાનું હોય છે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, આગળનો પ્રશ્ન, તો કે મિત્રો એન્જિન જ્યારે ઓઇલ છે એમાં બદલીએ ત્યારે તેની સાથે છે કયો એક ભાગ છે આપણે બદલવો જોઈએ? એન્જિન છે, એન્જિનની અંદર જ્યારે આપણે ઓઇલ બદલતા હોય ત્યારે ઓઇલ ફિલ્ટર પણ સાથે છે બદલી નાખવું જોઈએ મિત્રો. એના પછીનો પ્રશ્ન છે આપણો કે રોડ ઉપર વાહનને ઊંચું કરવા માટે છે મુખ્યત્વે કયો જેક છે વાપરવામાં આવે છે? એટલે કે જેકનો પ્રશ્ન છે અહીંથી કે જેક કયો વાપરવામાં આવે છે? તો એની અંદર છે રોડ ઉપર છે એમાં મિકેનિકલ સ્ક્રૂ જેક છે એ વાપરવામાં આવે છે. એના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, બેટરીને ચાર્જ કરવા માટે છે એ શું વાપરવામાં આવે છે? બેટરીને ચાર્જ કરવા માટે છે મિત્રો ડાયનેમો વાપરવામાં આવે છે, અલ્ટરનેટર વાપરવામાં આવે છે. આપણે ગાડીની અંદર છે બેટરી ઓટોમેટિક ચાર્જ નથી થતી, એમાં શું હોય છે કે ડાયનેમો ફિટ કરવામાં આવતું હોય છે. એના પછી આગળ વાત કરીએ, બેટરી ચાર્જિંગની ઓમ રીતો છે ને ઓમ ચાર્જ રીતો છે અલગ, પણ અહીંયા જે ચાર્જિંગ છે આપણે બેટરી ચાર્જર પણ આવે છે, એના દ્વારા પણ આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ. ટ્રિકલ ચાર્જિંગની રીત આવે છે, બરાબર. એના પછી આગળનો પ્રશ્ન છે કે મોટરસાઇકલમાં, સ્કૂટરમાં જેવા વાહનોમાં છે એ કયા પ્રકારનું છે કુલિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે? મોટરસાઇકલ છે એમાં તો કે ભાઈ એમાં એર કુલિંગ વાપરવામાં આવે છે. બેટરીનો એક પ્રશ્ન તમને પૂછી શકાય કે આગળ બેટરી છે, બેટરી માટે, તો બેટરીની અંદર હંમેશા માટે યાદ રાખજો કે એસી ને ડીસી આમાં કયો પ્રવાહ હોય? તો તમે નોકરીની શોધમાં હો ને તો ઘરે બેઠા નોકરી મેળવી શકો છો અપના એપના માધ્યમથી. સિમ્પલ પ્રોસેસ છે, સંપૂર્ણ છે, મફતની અંદર નોકરી મેળવી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આજે જ ડાઉનલોડ કરો. સિમ્પલ પ્રોસેસ છે, તમારે એપ્લિકેશન ઓપન કરવાની છે, પ્રોફાઇલ ભરવાનું છે અને ત્યારબાદ જે નોકરી માટેનું જે અલગ અલગ છે એપ્લાય કરવાનું છે. ત્યાં નંબર પણ આપેલો હશે, એચઆર સાથે છે સીધું જ ઇન્ટરવ્યુ તમે ગોઠવી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આજે ડાઉનલોડ કરો. બેટરીમાં હંમેશા માટે ડીસી પ્રવાહ હોય છે અને આમાં બે પ્લેટ હોય, એક પોઝિટિવ પ્લેટ હોય ને એક નેગેટિવ પ્લેટ હોય છે. એસી છે ને આપણને જે ઘરે આવતું હોય ને, ઘરે એ એસી પ્રવાહ આવતો હોય અને આપણને જે ઘરે આવતું હોય ને 230 વોલ્ટેજ આવતું હોય છે. એક આ પ્રશ્ન તમને જનરલ પૂછી શકાય કે ભારતની ફ્રીક્વન્સી કેટલી છે? આ એક પ્રશ્ન પણ ભારતની ફ્રીક્વન્સી વાળો પ્રશ્ન પૂછાશે, જે HZ માં દર્શાવવામાં આવે છે. ભારતની છે 50 હર્ટ્ઝ છે, જેને ફ્રીક્વન્સી આવૃત્તિ કહેવામાં આવે છે. યુએસ ની પૂછાય તો યાદ રાખજો એમાં 60 હર્ટ્ઝ છે એ આવે છે. અને આપણને જે ઘરે વોલ્ટેજ આવે છે 230 વોલ્ટેજ આવે છે, એસી આવે છે, બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ, ટ્રક, બસ જેવા મોટા વાહનોમાં છે કેવા પ્રકારની કુલિંગ સિસ્ટમ વાપરવામાં આવે છે? તો કે એમાં વોટર કુલિંગ વાપરવામાં આવે છે. ટ્રક હોય, આગળ જો પાણી ભરતા હોય રેડિએટરમાં, તો આ કુલિંગ સિસ્ટમ છે વોટર કુલિંગ વાપરવામાં આવે છે. એના પછી મિત્રો જે કહેવાય ને એર ક્લીનર છે એનું કાર્ય શું છે? એર ક્લીનરનું કાર્ય શું છે? તો કે હવાને શુદ્ધ કરવાનું એર ક્લીનરનું કાર્ય હોય છે. કયો ભાગ છે એક્ઝોસ્ટ વાયુનો છે એ અવાજ ઓછો કરે છે? તો કે સાયલેન્સર છે એ અવાજ આપણો ઓછો કરે છે મિત્રો. પછી ફ્યુલ છે ટેન્કમાંથી જે કહેવાય ને ડ્રીન પ્લગમાં છે શા માટે આપણે જે આપેલો હોય છે? તો કે શેના માટે આપેલો હોય છે? તો કે ડ્રીએન કરવા માટે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, ફ્યુલ ટેન્કનો મુખ્ય હેતુ શું છે? ફ્યુલ ટેન્કનો તો કે ભાઈ ફ્યુલનો સંગ્રહ કરવાનો છે. ફ્યુલ ફિલ્ટરનો છે એ મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ ફ્યુલને શુદ્ધ કરવાનો છે. સંગ્રહ, ટેન્ક આવે તો સંગ્રહ કરવા માટે, જે ફિલ્ટર આવે તો એને શુદ્ધ કરવા માટે છે વાપરવામાં આવે છે.